आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है। मेरा नाम आज આપણે વાત કરવાના છે આધાર કાર્ડ ડેટ રેશન કાર્ડ કેવાયસી માટે લેટેસ્ટ નોટિફિકેશન અપડેટ આવ્યું છે ગવર્નમેન્ટ તરફથી। તો શું છે આ નવી અપડેટ રેશન કાર્ડ કેવાયસી માટે આધાર કાર્ડ અપડેટ? અફવાઓથી સાવધાન મિત્રો, આ વિડીયો પૂરો જોજો। બધી જ ડિટેલ્સ આપવામાં આવે છે કે તમે કેવાયસી ન કરાવ્યું હોય હજી લગન તો શું તમને માલ મળવા પાત્ર છે કે તમારું રાશન કાર્ડ બંધ થઈ જાય છે કે ચાલુ, અને આધાર કાર્ડ અપડેટ કરાવવું શા માટે ફરશે? તો ચાલો આપણે કમ્પ્યુટર સ્ક્રીન તરફ જઈએ, લઈએ બધી જ માહિતી। પહેલા મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી, ચેનલમાં પહેલી જ વખત આવી સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન પ્રેસ કરવાનું, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહે। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ માહિતી। આ જોઈ લેજો, રેશન કાર્ડ ઈ કેવાયસી બાબતે મહત્વની। ઓકે મિત્રો, તો આ નોટિફિકેશન છે રેશન કાર્ડ ઈ કેવાયસી વિશે। તો શું છે લેટેસ્ટ નોટિફિકેશન તે આપણે આજ જાણીએ। રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી કે જે લાભાર્થીઓનું ઈ કેવાયસી બાકી છે તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે, તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય। ઓકે મિત્રો, તો જે પણ મિત્રો હજી લગન ઈ કેવાયસી નથી કરી, જો કે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે, પણ જેને પણ હજી લગન જેનું પણ ઈ કેવાયસી નથી થયું તે પહેલા આપણે બહાર પડ્યા હતા કે ભાઈ એનું કૂપન બંધ થઈ જશે, એનું રાશન કાર્ડ બંધ થઈ જશે, એનો માલ આવતો બંધ થઈ જાય। તો નોટિફિકેશન ગવર્નમેન્ટ તરફથી આપેલ છે કે ભાઈ ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ રાશન મળશે, રાશનમાં કોઈ જાતનો ફેરફાર વધારો ઘટાડો પણ નહીં થાય અને કોઈનું કૂપન પણ બંધ નહીં થાય। ઓકે મિત્રો, તો આ લેટેસ્ટ અપડેટ છે। તો જે લોકોએ હજી ઈ કેવાયસી નથી કરાવ્યું તેને કોઈ ગભરાવાની કે કંઈ તાત્કાલિક એમરજન્સી કેવાયસી કરાવવા કે લાઈનમાં ઉભવાની કોઈ જરૂર નથી। તમે ત્યારે ઈ કેવાયસી કરાવી શકો છો, તમારું રાશન કાર્ડ ઈ બંધ નહીં થાય અને તમારે રાશન આવતું પણ બંધ નહીં। ઓકે મિત્રો, આગળ આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાનો લાભ પણ તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે। ઓકે મિત્રો, તો પેલા વિડીયો આવ્યા હતા એમાં એવું પણ બોલવામાં આવ્યું હતું કે ભાઈ સરકારનો બીજા કોઈ અન્ય લાભ હોય તે પણ બંધ થઈ જાય, પણ કંઈ બંધ થઈ જાય નહીં। બીજા જે પણ કોઈ લાભો છે તે પણ ચાલુ જ રહેશે। કોઈનું ઈ કેવાયસી બાકી છે તો નહીં કોઈ સરકારનો લાભ બંધ થાય, નહીં તમારું રાશન કાર્ડ બંધ થાય કે નહીં તમારો રાશન બંધ થાય। જે રાશનમાં માલ આવતો એ પણ બંધ નહીં થાય, નહીં વધારો ઘટાડો થાય, જેમ છે એમ જ તમને મળવા પાત્ર છે, તો કોઈ ગભરાવાની જરૂર નથી। તો આગળ જોઈ લઈએ દોસ્તો આપણે, આથી ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોડવા તથા બિનજરૂરિયાત ગભરાહટથી દૂર રહેવા વિનંતી છે। ઓકે મિત્રો, તો કોઈ પણ એવી મેસેજ આવે કે કંઈ પણ એવું આવે કે ભાઈ ઈ કેવાયસી કરાવી લ્યો ને તમારું રાશન થઈ જાય ને આ સરકારી યોજનાઓ બંધ થઈ જાય ને માલ નહીં મળે, તો એ તમારે કોઈ જાતનો ટેન્શન લેવાનું કે ગભરાહટ કે એવી અફવાઓ ઉપર તમારે ધ્યાન દેવાનું નહીં કે હાલો ભાઈ એમરજન્સી ઈ કેવાયસી કરાવીએ, એવું કંઈ છે ને। આગળ પણ કીધું તમારું નહીં રાશન કાર્ડ બંધ થાય, માલ બંધ થાય, રાશન બંધ થાય કે નહીં કોઈ પણ જાત સરકારની યોજનાઓ બંધ થાય। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે, રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે સરકારી જવાના બદલે આપ ઘરે બેઠા માય રાશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી ઈ કેવાયસી કરી શકો છો। ઓકે મિત્રો, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી અને મોબાઈલમાંથી માય રાશન એપ ડાઉનલોડ કરી અને તમે ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરી શકો છો। આ પહેલા પણ ઈ કેવાયસી મોબાઈલથી કેવી રીતે કરવું તે વિડીયો 2 બનાવેલા છે, હું આ વિડીયોની એન્ડમાં એ વિડીયો પણ મેલી દઈશ। જે વિડીયો ડિસ્પ્લે થશે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે ઘરે બેઠા રાશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરવું તે બધું જ તે બનાવેલ છે। ઓકે મિત્રો, તો રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે આપનાર તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ, સરનામા, મોબાઈલ નંબર જેવો વિગતો અદ્યતન હોવી જરૂરી છે। હવે તમારા આધાર કાર્ડમાં કેવાયસી કરવા માટે મોબાઈલ નંબર હોવો જરૂરી છે, લિંક આધાર કાર્ડ સાથે। અને જો મોબાઈલ નંબર લિંક ન હોય તો કોઈ પણ પોસ્ટ ઓફિસે, અત્યારે તમારા ગામની પોસ્ટ ઓફિસ હોય ત્યાં તમને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી દે છે।
ઓકે મિત્રો, તો તમે પોસ્ટ ઓફિસથી જઈ અને તમારો જે તે મોબાઈલ હોય તે મોબાઈલ નંબર આપો એટલે લિંક કરી દે અને 12 કલાકની અંદર તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ હારે જોઈન થઈ જાય છે. ઓકે મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી, ચેનલમાં પહેલી જ વખત આવી સબસ્ક્રાઇબ કરી, ડિસ્પ્લે ઉપર જે વિડીયો પ્લે થાય છે તેના ક્લિક કરશો તો હાથે મોબાઈલ કેવાય કેવી રીતે કરવું ડિટેલ્સ આવે. થેન્ક યુ.